નમસ્કાર. ચાલો આજના આ વિશ્લેષણમાં સીધા જ મુદ્દા પર આવીએ. આપણે જોઈશું કે 24 માર્ચ 2026થી શરૂ થતા સપ્તાહ માટે ભારતીય શેરબજાર કઈ દિશામાં જઈ શકે છે. તો જુઓ, માર્કેટમાં એક મોટો ઘટાડો આવ્યો છે અને હવે દરેક ટ્રેડરના મનમાં એક જ સવાલ છે કે અહીંથી શું? શું આ વેચવાનો સારો મોકો છે કે પછી અહીંથી માર્કેટ પલટાઈ જશે? ચાલો આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. આ જવાબ શોધવા માટે સૌથી પહેલાં એ સમજવું પડશે કે એવા કયા શક્તિશાળી પરિબળો છે જે અત્યારે બજારને એક ચોક્કસ દિશામાં ખેંચી રહ્યા છે. અત્યારના જે સંકેતો મળી રહ્યા છે એના પરથી તો એવું જ લાગે છે કે મંદીવાળા એટલે કે જે લોકો માર્કેટ ઘટવાની અપેક્ષા રાખે છે એમનો દબદબો વધારે છે. અત્યારે છે ને વૈશ્વિક અને સ્થાનિક પરિબળોનું એક એવું કોકટેલ બન્યું છે જે રોકાણકારોને ખૂબ જ સાવચેત રહેવા મજબૂર કરી રહ્યું છે. એકદમ પરફેક્ટ સ્ટોર્મ જેવી સ્થિતિ છે. હવે આ એક આંકડો જુઓ. ક્યારેક એક નાનકડો આંકડો પણ આખી વાર્તા કહી દે છે. ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ $113 પાર કરી ગયો છે. અને આ માત્ર એક નંબર નથી. ભારત જેવા દેશ માટે આ સીધો ખતરો છે. ઊંચા ઓઇલના ભાવ એટલે સીધો ફુગાવો વધે અને એનાથી કંપનીઓના નફા પર અને રોકાણકારોના વિશ્વાસ પર અસર પડે છે. પરિણામે શેરો પર નીચે તરફનું દબાણ વધે છે. ચાલો હવે થોડા ડેટા પર નજર કરીએ. એવા નક્કર આંકડા જોઈએ જે અત્યારના ટ્રેડિંગ માહોલને સ્પષ્ટ રીતે દર્શાવે છે. આનાથી આખી વાત વધુ સ્પષ્ટ થશે. તો અહીં મુદ્દાની વાત એ છે કે આ લેવલ્સને અત્યારે માર્કેટની લડાઈ માટે એક ફ્લોર અને એક સીલિંગ એટલે કે એક નીચલી અને ઉપલી સપાટી તરીકે સમજી શકાય. બજાર આ બે સ્તરોની વચ્ચે જ અથડાઈ રહ્યું છે. અને આ ચિત્ર તો જુઓ, એ સ્પષ્ટપણે બતાવે છે કે મોટા ખેલાડીઓ ક્યાં બેઠા છે. એક તરફ 24,000 પર એક મજબૂત અવરોધ છે, તો બીજી તરફ 22,000 પર સારો એવો ટેકો પણ છે. આ બતાવે છે કે રેન્જ ઘણી મોટી છે, પણ હાલનું દબાણ તો નીચેની તરફ જ છે. તો આવા મુશ્કેલ અને અસ્થિર બજારમાં ટકી રહેવા માટે સૌથી સારો રસ્તો કયો હોઈ શકે? ટ્રેડર્સે શું કરવું જોઈએ? આખું વિશ્લેષણ એક જ વ્યૂહરચના તરફ ઇશારો કરે છે. માર્કેટ જ્યારે પણ થોડું ઉપર આવે એટલે કે પ્રતિકાર ઝોન સુધી પહોંચે ત્યારે વેચવામાં સમજદારી છે. ઘટાડામાં આક્રમક ખરીદી કરવાનું ટાળવું જોઈએ. આ એક એવી ગેમ પ્લાન છે જે કોઈ આગાહી પર નહીં પણ શિસ્ત પર આધાર રાખે છે. આવા અનિશ્ચિત સમયમાં જોખમ ઘટાડવા માટે આ જ રસ્તો છે. પણ આપણે જાણીએ છીએ કે બજાર ક્યારેય એક તરફી ચાલતું નથી. તો એવું તો શું થાય કે તેજીવાળા ફરીથી મેદાનમાં આવી શકે અને ટ્રેન્ડ બદલી શકે? જો આ મોટા પડકારોમાંથી કોઈ એકમાં પણ મોટો સુધારો આવે, જેમ કે ભૌગોલિક રાજકીય તણાવ ઓછો થાય કે ક્રૂડ ઓઇલના ભાવ ગગડે, તો બજારમાં ઝડપી તેજી આવી શકે છે. કારણ કે ત્યારે વેચવાવાળા પોતાની પોઝિશન્સ કવર કરવા દોડશે. આ રહ્યો એ જાદુઈ આંકડો 22,800. જ્યાં સુધી નિફ્ટી આ લેવલને પાર કરીને તેની ઉપર ટકી ન રહે ત્યાં સુધી કોઈપણ રિવર્સલને ભરોસાપાત્ર માની શકાય નહીં. બસ આ એક જ લેવલ છે જે અત્યારના મંદીના ટ્રેન્ડ અને સંભવિત તેજીના નવા ટ્રેન્ડ વચ્ચેની લક્ષ્મણ રેખા જેવું કામ કરે છે. તો આ બધા પરથી એક વાત તો સાફ છે. અસ્થિર બજારમાં સફળ થવા માટે ભવિષ્યવાણી કરતાં શિસ્ત વધુ જરૂરી છે. ખરું ને? સવાલ એ નથી કે માર્કેટ ક્યાં જશે, પણ સવાલ એ છે કે માર્કેટ ગમે ત્યાં જાય, આપણી પાસે કોઈ પ્લાન છે કે નહીં?